આપણે ભીડની તો ચોક્કસપણે વાત કરતા હોય છે, પરંતુ સભામાં આવેલી ભીડ અને મતપેટીમાં પડતા મત એની વચ્ચેનું અંતર તો 4 જૂન કહેશે, પરંતુ અમારે આપને આંકડાઓ બતાવવા છે કે જેનાથી આપણે અંદાજ લગાવી શકીએ કે આ આખી ચૂંટણીમાં કોણ કેટલું હાવી થયું, કોણે કેટલો પ્રચંડ પ્રચાર કર્યો। આપ જુઓ, મોદીનો પ્રચંડ પ્રચાર આપની સ્ક્રીન પર છે। લગભગ 75 દિવસ ઝંઝાવાતી પ્રચાર કરવામાં આવ્યો। કુલ 206 સભાઓ થઈ। જી હા, 154 કલાકથી વધુનું સંબોધન વડાપ્રધાને ઓવરઓલ ચૂંટણી પ્રચાર દરમિયાન કર્યું હતું અને 80 થી વધુ તો ઇન્ટરવ્યુ વડાપ્રધાને આ ચૂંટણીના માહોલની વચ્ચે આપ્યા હતા। એટલું જ નહીં, 1000 સવાલોનો સામનો વડાપ્રધાને કર્યો। આ લોકસભા ઇલેક્શન કે જેમાં હેટ્રિકના દાવાઓ થઈ રહ્યા છે, 400 પારનો આંકડો અપાયો છે, 370 પ્લસનો બીજેપીનો પોતાનો દાવો છે, એમાં વડાપ્રધાને કરેલી સભાઓનું આ ચિત્ર છે અને આંકડાઓ છે। જગદીશ, બિલકુલ, અને કમસે કમ આ આંકડા જોઈને વિપક્ષ એવું તો નહીં કહેવી હતી કે વડાપ્રધાન ઇન્ટરવ્યુ નથી આપતા। જુઓ, 80 થી વધારે ઇન્ટરવ્યુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આપ્યા છે। 1000 સવાલોનો સામનો પણ કર્યો છે અને 2019 અને અત્યારે શું ડિફરન્સ છે, બંને વચ્ચેનો તફાવત શું છે એ પણ અમે આપને સ્ક્રીન પર બતાવવા જઈ રહ્યા છે બિગ વોલમાં। એ પણ વિગતો જરા સ્ક્રીન પર ફ્લેશ કરવામાં આવે। જુઓ, આ છે આંકડો, મોદીનો પ્રચંડ પ્રચાર 75 દિવસ અને ઝંઝાવતી પ્રચાર કર્યો। જુઓ, ઓવરઓલ આંકડો આવી ગયો છે મારી પાછળ। જુઓ, 2019માં 142 રેલી રોડ શો 2019માં કરવામાં આવી અને હવે 2024માં 206 રેલી અને રોડ શો વડાપ્રધાને એકલા હાથે કર્યા છે। એટલે 206 રેલી રોડ શો કરવામાં આવ્યો અને તેમની ઉંમર જુઓ, જે કિંજલે પણ કહ્યું કે આ ઉંમરમાં આ ટેમ્પો રાખવો, આ કોન્ફિડન્સ અને તમામ એ સવાલોનો જવાબ પણ આપવો। એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ બાબત એ છે કે 50 જેટલી જે રેલી કે રોડ શો આપણે કહીએ તો એ વધારે થયો છે। હવે એટલી બેઠકો વધે છે કે કેમ, એ ચોક્કસપણે અત્યારે જે આંકડાઓ છે તેની ઉપર જોવાનું રહેશે। તો 2019 અને 2024 આંકડા વડાપ્રધાન મોદીના મેં આપને બતાવ્યા। હવે આપ જુઓ, 4 રાજ્યોમાં મોદીનો મહાપ્રચાર। પહેલા જો ઉત્તર પ્રદેશ અને બિહારની વાત કરી દઈએ, જે મુખ્ય સ્ટેટ્સ છે, બિહારમાં લગભગ 20 જેટલી રેલી અને રોડ શો કર્યા છે। મહારાષ્ટ્રમાં 19 વખત રેલી અને રોડ શો થકી પ્રજાની વચ્ચે ગયા છે વડાપ્રધાન। પશ્ચિમ બંગાળ કે જ્યાં પૂરેપૂરું ફોકસ છે આ વખતે, રેલી અને રોડ શોની સંખ્યા 18 ને પાર થાય છે અને ઉત્તર પ્રદેશમાં કુલ 31 રેલી અને રોડ શો વડાપ્રધાને આ ઇલેક્શનના માહોલમાં જગદીશ કર્યો છે। બિલકુલ, તો હવે બીજા નેતા એમની પણ જરા વાત કરી લઈએ। તો બીજા કોણ નેતા છે? જુઓ, 2024માં રેલીનો રેકોર્ડ તોડ્યો અમિત શાહ, ગૃહપ્રધાન, 188 ઓવરઓલ રેલી। યોગી આદિત્યનાથ, 150 થી વધુ સભા યોગી આદિત્યનાથે કર્યું છે। ફાયર બ્રાન્ડ નેતા છે। જેપી નડ્ડા અધ્યક્ષ તરીકે સ્વાભાવિક જવાબદારી તેમની વધે। 87 રોડ શો અને સભા। રાજનાથસિંહ 94 રોડ શો અને સભા આ વખતે તેમણે એકલા હાથે ગજવી છે। તો આ રેલીના આંકડાઓ છે, જે પ્રકારે આપણે 2019 અને 24 ને લઈને પણ વાત કરી, પરંતુ